डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SEEPC03 શૈક્ષણિક સંશોધન વિભાગ 1ની 7મી કડીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગઈ વખતે આપણે કેટલાક પારિભાષિક શબ્દો શીખ્યા હતા અને આપણે એક્શન રિસર્ચ વિશે જાણી રહ્યા હતા. આજે આપણે એ કડીમાં આગળ વધીએ. મિત્રો, ગુણાત્મક સંશોધન ની વ્યાખ્યા હવે આપણે આ કડીમાં જોઈશું. કેટલાક પારિભાષિક શબ્દો જે આપણે ગયા વખતે શીખ્યા હતા એનો અહીંયા આપણને ઉપયોગ જોવા મળશે. એટલે તમારે શું કરવાનું છે કે પારિભાષિક શબ્દો તમારી સામે રાખવાના છે અને આજના આપણી આ કડીમાં આવતી વ્યાખ્યાઓને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ગુણાત્મક સંશોધન એક એવી પદ્ધતિ છે કે જે સહભાગી અવલોકન અથવા વ્યક્તિ અભ્યાસ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જે પરિસ્થિતિ અથવા વ્યવહારો કે વર્તનોને કથનાત્મક કે વર્ણનાત્મક અર્થ આપે છે. આ પદ્ધતિ તાર્કિક નિશ્ચયાત્મકતાનો અસ્વીકાર કરે છે અને અર્થઘટનાત્મક સમાજશાસ્ત્રને સ્વીકારે છે. જો છેલ્લે આ જે આપણે લાઈન જોઈ, તાર્કિક નિશ્ચયાત્મકતાનો અસ્વીકાર કરે છે. લોજિકલી તમે જે માનીને બેઠા છો એ જ સાચું છે એવું તમારે માનવાનું નથી, પરંતુ અર્થઘટનાત્મક સમાજશાસ્ત્રનો આપણે સ્વીકાર કરવાનો છે. ગુણાત્મક સંશોધન એ એવું સંશોધન છે કે જે ઘટના ક્રિયા વિજ્ઞાન, ફરી પાછું તમારી સામે વ્યાખ્યા રાખવાની છે, ફિનોમોલોજીકલ પેરાડિઝમ ધરાવે છે અને સંશોધન સમસ્યાના સંદર્ભમાં સમગ્રતાવાદી તપાસ, હોલિસ્ટિક ઇન્ક્વાયરી, સમગ્રને ધ્યાનમાં રાખીને આપણે તપાસ કરવાની છે. ગુણાત્મક સંશોધનનો મુખ્ય હેતુ વ્યાપ વિશ્વના વિશાળ નિદર્શનનું ઉપર છલ્લું વર્ણન કરવાને બદલે નિશ્ચિત ઘટના અથવા સંગઠન અંગે ઊંડાણપૂર્વકની સમજ મેળવવાનો હોય છે. ગયા વખતે આપણે ઉદાહરણ જોયું હતું કે કોઈ વડીલોની સાથેના વ્યવહારને જ્યારે સંશોધકે તપાસવું છે ત્યારે કેવા અલગ અલગ સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે વડીલોની સાથેના વ્યવહારને જાણવાની કોશિશ કરે છે અને તારણો સુધી પહોંચે છે. એની માટે ઊંડાણપૂર્વકનું અધ્યયન કરે છે. તે અભ્યાસ પાત્રના જૂથમાં પ્રવર્તમાન વ્યવહારોના સ્વરૂપ, ક્રમ અને વિસ્તૃત તરાહોને સ્પષ્ટ વ્યાખ્યા આપવાનું ધ્યેય ધરાવે છે. તે માનવ જૂથના સંદર્ભમાં સામાજિક અને પરિસ્થિતિમાં પ્રદત્ત નિર્માણ કરે છે, ડેટાને બનાવે છે, તૈયાર કરે છે. હવે આ આપણે જે વ્યાખ્યાઓ જોઈએ એમાં આપણે ડેન્ઝે અને લિંકનની એક વ્યાખ્યા જોઈએ. તો તે કહે છે કે વાસ્તવિક પરિસ્થિતિના અર્થ અંગેની લોકોની સમજના સંદર્ભમાં, જો વાસ્તવિક પરિસ્થિતિ છે એને આપણે લોકોના સંદર્ભમાં ધ્યાનમાં રાખવાની છે અને પછી જે તે ઘટનાનું તે પરિસ્થિતિના અર્થઘટન કરવા માટે ગુણાત્મક સંશોધન કેન્દ્રમાં રાખે છે. લોકોના જીવન માટે અર્થસભર હોય અને સાર્થક ક્ષણો લાવતા હોય તેવા વ્યક્તિગત અનુભવો, આંતરદ્રષ્ટિ, જીવનકથા, મુલાકાતો, અવલોકનો, ઐતિહાસિક આંતરક્રિયાઓ અને દ્રશ્ય વિષય વસ્તુમાંથી માહિતી મેળવવાની ક્રિયાને ગુણાત્મક સંશોધનમાં સાંકળવામાં આવે છે. જેમ કે આપણે તાર્કિક રીતે જોઈએ તો કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો, ચોરી કરી કે કોઈ પણ અન્ય ગુનો કર્યો
તો એની માટેની જે સજા હોય એ નિશ્ચિત છે. પરંતુ તમે જુઓ કે ન્યાયાલયોમાં પણ એ સજાઓમાં અલગ અલગ લેવલ્સ નક્કી કરે છે. ત્યારે તેઓ જે સંશોધન કરશે એના આધારે નક્કી કરશે કે કઈ પરિસ્થિતિઓના સંદર્ભમાં તે વ્યક્તિએ જે તે ગુનો કર્યો છે અને તેના માટે શું સજા હોવી જોઈએ. સજા થવાની નિશ્ચિત છે, પરંતુ તે વ્યક્તિના જજ જે પણ ન્યાયાધીશ છે તે પોતાના વ્યક્તિગત અનુભવો, અંતરદ્રષ્ટિ, એને મળેલા પુરાવાઓ બધાને ધ્યાનમાં લેશે અને પછી કોઈ નિર્ણય ઉપર પહોંચશે. ચોક્કસ પરિસ્થિતિમાં થતી અદ્વિતીય આંતરક્રિયાને સમજવામાં પ્રયત્ન સ્વરૂપે ગુણાત્મક સંશોધનને વ્યાખ્યાયિત કરી શકાય. આ પ્રયત્નોનો હેતુ જે છે એ શું બનશે તેવું અનુમાન કરવાનો નથી, બરાબર, પરંતુ પરિસ્થિતિના લક્ષણોને, લોકો તે પરિસ્થિતિને કઈ રીતે સ્વીકાર કરે છે અને તે નહીં, પરંતુ પરિસ્થિતિમાં લોકો સાથે શું બને છે જેવી તમામ બાબતોને ઊંડાણપૂર્વક સમજવાનો હોય છે. તમે શું કરો છો તે જાણવામાં જે રસ ધરાવતા હોય તેની સામે સંશોધનના પરિણામોને વાસ્તવિક રીતે રજૂ કરવાનો ગુણાત્મક સંશોધનનો હેતુ હોય છે. આવું આપણને પેટર્ન સમજાવે છે. હવે આપણે ગુણાત્મક સંશોધનનો અર્થ મિત્રો સમજીએ કે ક્વોલિટેટિવ રિસર્ચનો અર્થ શું થાય છે. તો જે આપણે વ્યાખ્યાઓ જોઈ એના આધારે જો આપણે વિચારીએ તો એવું કહી શકીએ કે માનવ તેના વાતાવરણને કંઈક રીતે સમજે છે અને તેની વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં પોતાના વ્યવહારો, વર્તનો અંગે તે કેવી સમજ ધરાવે છે, કેવું પ્રત્યક્ષીકરણ કરે છે કે કેવા વિચારો તે ધરાવે છે તે જાણવા માટે વ્યક્તિના અથવા કોઈ સામાજિક જૂથના લોકોના વિશિષ્ટ વ્યવહારો અને વર્તનોનો તેમની વાસ્તવિક પરિસ્થિતિમાં અભ્યાસ કરવો એટલે ગુણાત્મક સંશોધન. તે ઘટના, ક્રિયા, વિજ્ઞાન આધારિત પરિપ્રેક્ષ્ય ધરાવે છે, એટલે કે ફિનોમોલોજીકલ પેરાડિઝમ ખરેખર ધરાવે છે કે કેમ, તેમાં અભ્યાસ પાત્રો પોતે પોતાની દુનિયામાં જે પરિસ્થિતિ છે અને વ્યવહારોને એ પોતાની રીતે અર્થ આપે છે. સંશોધક આવા અર્થોની વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યાખ્યા કરે છે. તમે સમજો જે તે વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં એણે એની વ્યાખ્યા કરવાની છે, લોજિકલ નહીં. આમ ગુણાત્મક સંશોધન એ વાસ્તવવાદી અર્થઘટનાત્મક અભિગમ એટલે કે નેચરલિસ્ટિક ઇન્ટરપ્રિટેટિવ અપ્રોચ ધરાવે છે અને તે કોઈ પણ ઘટના અંગે સર્વાંગી તપાસ જે છે એ કરે છે. ગુણાત્મક સંશોધન કોઈ એકલા સંશોધન પદ્ધતિ નથી, એટલે આ કોઈ યુનિટરી રિસર્ચ મેથડ નથી, પરંતુ તેમાં સહભાગી અવલોકન છે, નૃવંશીય સંશોધન પણ છે, દસ્તાવેજી સર્વેક્ષણ પણ છે, માનવશાસ્ત્રીય વિજ્ઞાન પણ એમાં આવે છે, એટલે કે એન્થ્રોપોલોજી પણ એમાં ક્યાંક આવી જાય છે, વ્યક્તિ અભ્યાસ પણ એમાં સમાવિષ્ટ છે. આમ અનેક સંશોધન પદ્ધતિઓ અને અભિગમોનો આની અંદર સમાવેશ થાય છે મિત્રો. હવે તેના આપણે કેટલાક લક્ષણો જોઈ લઈએ. તો ગુણાત્મક સંશોધનના લક્ષણો જોઈએ તો વ્યાખ્યાને આધારે ગુણાત્મક સંશોધન એ કોઈ એકલ સંશોધન પદ્ધતિ નથી. ગુણાત્મક સંશોધનમાં સંશોધક પોતે એક સાધન તરીકે કાર્ય કરે છે, કારણ કે સંશોધક અભ્યાસ પાત્રો પોતે પોતાની દુનિયાને શું અર્થ આપે છે તેની માહિતી પ્રદત્ત સ્વરૂપે મેળવે છે. આમ વર્તનોનો નહીં પરંતુ વિચારો એટલે કે આઈડિયા, થોટ્સ, મીનિંગનો અભ્યાસ કરવામાં આવે છે. સંશોધક આવા અર્થને વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરે છે. તે માટે આ સંશોધન વાસ્તવવાદી અર્થઘટનાત્મક અભિગમનો ઉપયોગ કરે છે.
એટલે કે જે આપણે ડેટા મેળવવા માટે એક કરતાં વધારે ઉપકરણોનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ અભ્યાસ હેઠળની ઘટનાની સર્વાંગી તપાસ કરવામાં આવે છે. ગુણાત્મક સંશોધનમાં કોઈ પણ પ્રકારની પૂર્વધારણા બાંધવામાં આવતી નથી. આમે સંશોધકે કોઈ પણ પૂર્વધારણાઓના માન્યમાં રાખીને એની અંદર આવીને કાર્ય કરવાનું હોતું નથી. તો સંશોધન થઈ ન શકે. ભૂલ ભરેલું રહે, ખામી ભરેલું રહે. ગુણાત્મક સંશોધન અન્ય સંશોધનો કરતાં વધુ લવચિકતા ધરાવે છે, ફ્લેક્સિબલ વધારે છે. કારણ કે એ જે તે પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિમાં શું થઈ શકે છે, શું કામ થઈ રહ્યું છે, આ બધી વસ્તુઓનો એમાં વિચાર આવી રહ્યો છે. ગુણાત્મક સંશોધનમાં પ્રદત્ત એકત્રીકરણ, વિશ્લેષણ, પ્રદત્ત એકત્રીકરણ વિશ્લેષણની પ્રક્રિયા શરૂથી અંત સુધી ચાલુ જ રહે છે. એટલે કે સંશોધનના વિકાસની સાથે સાથે એક કરતાં વધુ વખત પ્રદત્તનું વિશ્લેષણ થાય છે અને એક કરતાં વધુ વખત પ્રદત્તનું એકત્રીકરણ કરવામાં આવે છે. એટલે વિશ્લેષણ કરીએ છીએ, ફરી પાછી ભેગું કરીએ છીએ, પાછું એકત્રીકરણ કરે છે, પાછુંનું વિશ્લેષણ કરે છે. આમ આ પ્રક્રિયા ચાલતી રહે છે. ગુણાત્મક સંશોધનનો અંતિમ હેતુ પરિણામોના સામાન્યકરણનો હોતો નથી, પરંતુ તે ચોક્કસ પરિસ્થિતિ કે વિશિષ્ટ ઘટના, બનાવ કે અસ્તિત્વના સંદર્ભમાં અભ્યાસપાત્રના વાસ્તવિક વ્યવહાર શું હશે એ સ્પષ્ટ કરવાનો છે. અભ્યાસપાત્રો તેમના આસપાસના પરિવેશ, વાતાવરણ એટલે કે સરાઉન્ડિંગ્સ અને એન્વાયરમેન્ટને કઈ રીતે સમજે છે અને તેમાં કઈ રીતે વર્તે છે તેનો અભ્યાસ ગુણાત્મક સંશોધનમાં કરવામાં આવે છે. ગુણાત્મક સંશોધનમાં જુદા જુદા સ્ત્રોતોમાંથી કોઈ એક સંદર્ભમાં મેળવવામાં આવેલા પદાર્થનું તુલનાત્મક વિશ્લેષણ થઈ શકે છે, જેના વડે એક બાબત અંગે જુદા જુદા સ્ત્રોતોમાંથી મેળવવામાં આવેલ પદાર્થની ઉલટ તપાસ થઈ શકે છે, એટલે કે પુનઃમૂલ્યાંકન થઈ શકે છે. આ પ્રક્રિયા ત્રિકોણીકરણ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ પ્રકારના સંશોધનમાં અભ્યાસ પાત્રો પાસેથી જ માહિતીને પ્રદત્ત મેળવવામાં આવે છે, એટલે કે પ્રાથમિક સ્ત્રોતોમાંથી જ પ્રદત્તનું એકત્રીકરણ કરવામાં આવે છે. આ પ્રકારના સંશોધનમાં પૂર્વ નિર્ધારિત સિદ્ધાંતો નહીં, પરંતુ વાસ્તવિક અનુભવો પર આધાર રાખવામાં આવે છે. આ બહુ જ અગત્યનું છે. બીજા બધામાં આવું થતું નથી. એટલા માટે જ આ વધારે ફ્લેક્સિબલ છે. મિત્રો, આવા સંશોધનનો અંતિમ હેતુ સામાન્યકરણનો હોતો નથી, પરંતુ ઘટનાને સમગ્ર રીતે જોવાનો અને એમાંથી સ્પષ્ટીકરણ મેળવવાનો આપણો મુખ્ય હેતુ હોય છે. તે માટે આવા સંશોધનોમાં આજ્ઞાત્મક તર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં પ્રદત્ત તરીકે શાબ્દિક વિગતો એકત્રિત કરવામાં આવે છે, આંકડા નહીં. તેમ છતાં આ વિગતો કોઈક વખત આપણે આંકડાકીય સ્વરૂપ આમાં આપણે આપીએ છીએ. એટલે જે આપણને મળે છે માહિતી છે, પછી આપણે એને આંકડાકીય રીતે અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ વિશ્લેષણ કરવા માટે. મિત્રો, આ તમે બહુ જ અગત્યનું અત્યારે ગુણાત્મક સંશોધન વિશે શીખી ગયા. હવે તમે જો અહીંયા બે પ્રશ્નો તમને આપ્યા છે કે ભાઈ ગુણાત્મક સંશોધનની વ્યાખ્યા આપો, અર્થ સમજાવો, અને ગુણાત્મક સંશોધનના લક્ષણો વિસ્તારથી સમજાવો. હવે મિત્રો, તમે આ બે પ્રશ્ન જોશો, તમે વિચાર કરો, તમે ખાલી ગુણાત્મક સંશોધન એટલે શું અને તેની વ્યાખ્યાઓ તમે જો વ્યવસ્થિત સમજી જાઓ, તો તમે આ બધા પ્રશ્નો એટલે કે બંને પ્રશ્નો નો જવાબ એક જ ખાલી વ્યાખ્યા અને તેના અર્થોના સ્પષ્ટીકરણથી આપી શકો છો. તમે વ્યાખ્યા જ્યારે જોશો, જે શબ્દો આવ્યા છે અને જે આપણે સમજાવ્યા છે એ જ પાછા એના લક્ષણો પણ બની જાય છે. બરાબર? તો એ તમારે સમજવાનું છે. અહીં ફરી પાછા સંદર્ભો તમને આપ્યા છે, એનો તમે ઉપયોગ વધારાના વાંચન તરીકે કરી શકો છો. મિત્રો, તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે. આપણે જ્યારે વાંચન કરીએ છીએ ત્યારે અને જ્યારે પરીક્ષાલક્ષી વાંચન કરીએ છીએ ત્યારે આ બંનેમાં થોડો ફેર રાખવાનો હોય છે. આપણે જ્યારે પરીક્ષાલક્ષી વાંચન કરીએ છીએ ત્યારે આપણું વાંચન જે છે એ પ્રકારે થોડુંક સ્માર્ટ હોવું જોઈએ. એક જ પ્રકારના વાંચનથી, એટલે કે એક જ ટોપિકને વાંચવાથી આપણે કેટલા અલગ અલગ પ્રશ્નોના જવાબો તૈયાર કરી શકીએ છીએ એ તમારે જોવાનું છે. એટલે તમે જૂના
પ્રશ્નપત્રો લઈ શકો છો, તમારા સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોનો ઉપયોગ કરી શકો છો, અમે તમને જે અહીં પ્રશ્નો દેખાડીએ છીએ તમે એનો ઉપયોગ કરી શકો છો, અને એના જવાબો તૈયાર કરશો ને તો તમને એમાંથી જ જાણકારી મળતી જશે કે એક પ્રશ્નના જવાબમાંથી આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબો તૈયાર કરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ. તો મિત્રો, આ બાબતોને ધ્યાનમાં લેશો. આવતી કડીમાં ફરી પાછા મળીશું. ધન્યવાદ. स्वाध्यायः